થાય હારા માટે થાય છે. આવું ચેવું તે નાની એવી એક વાર્તા કહું તમને, સાંભળશો? હા, એક રાજા હતા અને રાજા મતલબ પેલા રાજાઓને એવો શોખ કે શિકાર કરવા જાય જંગલમાં, કંઈક ને કંઈક આ તે, મતલબ એવા શિકાર કરતા જે પાકોને નુકસાન કરે. ધનુષની અભ્યાસ કરવા માટે જતા. તો એક દિવસ રાજા એમ કરીને અભ્યાસ કરતા કરતા આમ બાણ ચડાવ્યું પ્રત્યંચા પર, અને પ્રત્યંચા પર બાણ ચડાવતા અહીંથી એ જે બાણની જે દોરી હોય, તાર હોય, એ તાર એવો છટક્યો ને તે રાજાનો અંગૂઠો કપાઈ ગયો. શું? રાજાનો એ અંગૂઠો કપાઈ ગયો. તો એના જે મંત્રી હતો ને જે બાજુમાં, એ થોડો આધ્યાત્મિક હતો, ભગવાનને માનવા વાળો હતો. તો એણે મતલબ રાજા કે મારો અંગૂઠો કપાઈ ગયો. તો બધાએ મતલબ સેનાપતિ ને મંત્રીઓ બધા ભેગા થઈને એને મતલબ ડૉક્ટર જોડને ઈલાજ બિલાજ કરાવ્યો, પાટાપિંડી કરાવી, અને બેઠા બેઠા મતલબ રાજા દુઃખી થઈ જાય કે મારો અંગૂઠો હવે કપાઈ જતો, હવે હું બાણ ચમલું ચલાવીશ. કેવું? હું બાણ ચમલું ચલાવીશ. તો એમાં જે મંત્રી હતો ને, મંત્રી જે ભક્ત હતો ભગવાનનો, એણે થોડું મતલબ ઉતાવળમાં એવું કહી દીધું કે રાજા જે થાય હારા માટે થાય છે. કેવું?